ધોરણ 8 વિષય અંગ્રેજી યુનિટ નંબર 3 વોટ વેર યુ ડુઈંગ, કે તમે શું કરશો, આપણે એ પાઠ જોઈશું આજે. તો જુઓ, તમને પહેલાં તો એક ચિત્ર દેખાતું હશે. એ ચિત્રમાં તમને શું દેખાય છે? એક જાયન્ટ વ્હીલ દેખાય છે, મોટું ચકડોળ, બરાબર. એક મોટું ચક્ર, મોટી ચકડોળ દેખાતી હશે. તો તમે એવો અંદાજો લગાવી શકો કે આ એક મેળાનું ચિત્ર હશે, બરાબર. તો આ ચિત્રની નીચે એક્ટિવિટી 1 છે. એની સૂચના છે આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન્સ, કે નીચે પ્રશ્નોના ઉત્તર આપો. પહેલો ક્વેશ્ચન છે એનો, વોટ ડુ યુ સી ઇન ધીસ પિક્ચર, કે તમને આ ચિત્રમાં શું દેખાય છે? તો મેં તમને હમણાં જ કીધું, આ ચિત્રમાં તમને શું દેખાય છે? એક જાયન્ટ વ્હીલ, મોટી ચકડોળ દેખાય છે, મોટું ચક્ર દેખાય છે. તો આપણે એનો આન્સર લખીશું આઈ સી યુ છે એટલે એનું થઈ જશે આપણે આન્સરમાં આઈ સી અ જાયન્ટ વ્હીલ in this picture. બરાબર. ફરીથી બોલું છું, આઈ સી અ જાયન્ટ વ્હીલ ઇન ધીસ પિક્ચર. બરાબર, કે મને આ ચિત્રમાં એક મોટી ચકડોળ દેખાય છે. સેકન્ડ છે, વેર ઇઝ ઇટ ફાઉન્ડ, તે તમને ક્યાં મળે, ક્યાં જોવા મળે? તો ઇન ફેર્સ, મેળામાં જોવા મળે ને. તો લખો ઇટ ઇઝ found in fairs. તે અમને મેળામાં જોવા મળે છે. નંબર 3 છે, હેવ યુ ever taken a ride in it, કે શું તમે કોઈ વખત તેની મુસાફરી કરી છે? મોટી ચકડોળમાં બેઠા છો? તો યસ હોય, હા હોય તો યસ, અને નો હોય તો ના. બધા બેઠા જ હશે મોસ્ટ ઓફ, એટલે યસ આઈ હેવ. જો નો હોય તો નો આઈ હેવ નોટ. બરાબર. નંબર 4 છે, ટેલ યુ ક્લાસ અબાઉટ યોર એક્સપિરિયન્સ રીડિંગ ઓન ઇટ. તમે આ ચકડોળમાં બેસા તો તમારો એક્સપિરિયન્સ બતાવવાનો છે, અનુભવ દર્શાવવાનો છે, કે તમને આ ચકડોળમાં બેસીને કેવો અનુભવ થયો એ તમારે લખી નાખવાનું. બરાબર, કે આ નહીં લખો તો પણ ચાલશે. 1, 2 અને 3 ક્વેશ્ચન આન્સર તમારે નોટબુકમાં લખવાના રહેશે. બરાબર, એક્ટિવિટી 1ના. હવે આપણે જોઈશું એક્ટિવિટી 2. તો એક્ટિવિટી 2માં આપેલું છે રીડ ધીસ સ્ટોરી, કે નીચે જે આપેલી સ્ટોરી છે, વાર્તા છે, વાંચો. વાર્તા છે એની તો વાર્તાનું નામ આપેલું છે ઉપર, વિનુ. વિનુ નામનો એક છોકરો હોય છે, તે ઝાડ ઉપર ચડે છે. તો આપણે વાર્તા જોઈએ. પહેલાં તો શું કહેવા માંગે છે વાર્તામાં.
Vinu climbed up a tree. વીનુ એક ઝાડ ઉપર ચડ્યો. હી સેટ ઓન અ બ્રાન્ચ. બ્રાન્ચ એટલે ડાળી. તે એક ડાળ ઉપર બેઠો. જો તમને નીચે ચિત્રમાં પણ બતાવતું હશે. પહેલાં ચિત્રમાં છે આ વીનુ છે એ ક્યાં બેસે છે? ઝાડ ઉપર ચડીને એક ડાળી ઉપર બેસે છે. હી વોઝ કટિંગ ધ સેમ બ્રાન્ચ. તે એ જ ડાળ કાપી રહ્યો હતો. જે ડાળ ઉપર બેઠો હતો એ જ ડાળને તે કાપી રહ્યો હતો. જો દેખાય ચિત્રમાં? તે ડાળને જેના ઉપર બેઠો હતો એને જ કાપે તો શું થાય? એ પોતે જ નીચે પડી જાય. એન ઓલ્ડ મેન સો ધ બોય. એટલામાં એક વૃદ્ધ માણસ તે છોકરાને જોયો, વીનુને જોવે છે. એન્ડ હી સેડ, અને તેને કહે છે, ઓ વીનુ, ઓ વીનુ, ડોન્ટ કટ ધેટ બ્રાન્ચ. કે તું આ ડાળને કાપીશ નહીં. એવું જે વૃદ્ધ માણસ હોય છે તે વીનુને સમજાવે છે કે તું આ ડાળને કાપીશ નહીં. યુ વિલ ફોલ. નહીં તો તું નીચે પડી જઈશ. જો તું આ ડાળને કાપીશ તો તું નીચે પડી જઈશ. ધ બોય લાફ એટ ધ ઓલ્ડ મેન. છોકરાએ વૃદ્ધ ઉપર હસ્યો. જે વૃદ્ધ માણસ બોલે છે અને સલાહ આપે છે તો વીનુ હસવા લાગે છે. હી ડીડ નોટ ફોલો હિઝ એડવાઇસ. અને વીનુ તેમની સલાહ માનતો નથી. હી કન્ટિન્યુ ટુ કટ ધ બ્રાન્ચ. અને તે ડાળી કાપવાનું ચાલુ રાખે છે. હી ફેલ ડાઉન. તે નીચે પડી જાય છે. એન્ડ બ્રોક ધીસ લેગ. અને તેનો પગ ભાગી જાય છે. બરાબર? કેમ કે જે ડાળ ઉપર બેઠો હતો એ જ ડાળને કાપે છે તો શું થાય? તે નીચે ડાળના સાથે તે પણ નીચે પડી જાય અને તેનો પગ ભાગી જાય છે. પછીની સૂચના આપેલી છે. નાવ લુક એટ ધ ફોલોવિંગ પિક્ચર્સ. કે હવે તમે ચિત્ર જોઈ શકો એન્ડ રાઇટ એપ્રોપ્રિએટ સેન્ટેન્સ બિલો ઇચ પિક્ચર. અને આ ચિત્રમાં જે યોગ્ય બંધ બેસતા સેન્ટેન્સ વાક્ય હોય એ તમારે અહીંયા લખવાના છે ઉપરથી જોઈને. બરાબર? તો આપણે પહેલાં ચિત્રમાં શું દેખાય છે કે વીનુ ક્લાઇમ્બ અપ અ ટ્રી. લખીશું આપણે વીનુ climbed up a tree. He sat on a branch. He was cutting the same branch. ફરીથી બોલું છું. વીનુ ક્લાઇમ્બ અપ અ ટ્રી. હી સેટ ઓન અ બ્રાન્ચ. હી વોઝ કટિંગ ધ સેમ બ્રાન્ચ. બરાબર? હવે બીજા ચિત્રમાં તમને શું દેખાય છે? બાજુમાં કે હી સેડ, ઓ વીનુ, નંબર 2 આ સેન્ટેન્સ જોઈશું આપણે. તો એન ઓલ્ડ મેન સો ધ બોય. એક વૃદ્ધ માણસ તેને જોવે છે. saw the boy. પછી he said,
તે તેને સલાહ આપે છે. હી સેડ, ઓ વિનુ, ડોન્ટ કટ ધેટ બ્રાન્ચ. You will fall. પછીના ચિત્રમાં કે તે વિનુ એ વૃદ્ધ માણસ ઉપર હસવા લાગે છે. તો ધ બોય લાફ એટ ધ ઓલ્ડ મેન, હી ડીડ નોટ ફોલો ધ એડવાઇસ. આવશે વાક્ય. The boy laughed at the old man. He did not follow this advice. બરાબર. વિનુ તેમની સલાહ માનતો નથી. પછી શું આવશે? હી કન્ટિન્યુ ટુ કટ ધ બ્રાન્ચ. એના પછીનું વાક્ય. ટુ કટ ધ બ્રાન્ચ. અને એના પછીનું વાક્ય બાજુમાં. હી ફેલ ડાઉન એન્ડ બ્રોક હિઝ લેગ. આ વાક્ય પૂરા થયા, કમ્પ્લીટ થયા. હવે આપણે પછીની એક્ટિવિટી જોઈશું. એક્ટિવિટી 3 આપેલી છે કે રીડ ધ ફોલોવિંગ લેટર. તમને અહીંયા એક લેટર આપેલો છે. લેટર એટલે પત્ર. આ આપણો મેઇન પાર્ટ છે આનો. આ પાઠમાંથી આપણે પૂછાતું હોય છે. તો આ પાઠમાં આપણને લેટર આપેલો છે, પત્ર લેખન. તો ઉપર પહેલાં તો કૌંસ આપેલા છે. તમારે 8મામાં પણ પત્ર પૂછાય છે. કૌંસના આધારિત જ પૂછાય છે. ઉપર કૌંસ આપેલા હોય છે અને નીચે પત્રમાં તમારે ખાલી જગ્યા પૂરી કરવાની હોય છે. એટલે પાઠ એને લગતો આપેલો છે. પહેલાં કૌંસ આપેલા છે જોઈએ આપણે કે ટીના લીવ્સ ઇન અ ટાઉન કોલ્ડ હાલોલ. કે ટીના હાલોલ નામના શહેરમાં રહે છે. ઇટ ઇઝ સરાઉન્ડેડ બાય સ્મોલ વિલેજીસ એન્ડ ઇટ ઇઝ નોટ ફાર ફ્રોમ વડોદરા. તેની આસપાસ ઘણા ગામડા આવેલા છે. નાના એવા ગામડા આવેલા છે. સરાઉન્ડેડ એટલે ઘેરાયેલું, બરાબર. તેની આસપાસ નાના ગામડાઓ આવેલા છે. એન્ડ ઇટ ઇઝ નોટ ફાર ફ્રોમ વડોદરા. અને તે વડોદરાથી દૂર નથી. ટીના કયા શહેરમાં રહે છે? તો હાલોલમાં રહે છે. યાદ રાખજો. અને તેની આસપાસ ઘણા બધા એવા નાના ગામડા આવેલા છે અને તે વડોદરાથી દૂર નથી. લાસ્ટ મંથ, ગયા મહિને, ટીના વિઝિટેડ અ વિલેજ ફેર નિયર હાલોલ. કે ટીનાએ હાલોલ પાસેના ગામના એક મેળાની મુલાકાત લે છે. આફ્ટર અ ફ્યુ ડેઝ, થોડા દિવસો પછી, સી વિઝિટેડ અ ટ્રેડ ફેર ઇન વડોદરા. થોડા દિવસો પછી તેણે વડોદરાના એક વ્યાપાર મેળાની મુલાકાત લીધી. પહેલાં તે શેની મુલાકાત લે છે? હાલોલ નામના એક ગામમાં એક મેળો હતો એની મુલાકાત લીધી. અને થોડા દિવસ બાદ તે
વડોદરામાં ટ્રેડ ફેરની મુલાકાત લે છે. She wrote a letter to her friend Meena, who lives in ભુજ. તેણે ભુજમાં રહેતી તેની મિત્ર મીનાને પત્ર લખે છે. તે મેળાની મુલાકાત લેવા માટે જાય છે, તો એને લખતો પત્ર તેની મિત્ર મીનાને લખે છે. મીના ક્યાં રહે છે? તો ભુજમાં. આવા શબ્દો યાદ રાખજો, ખાલી જગ્યામાં પૂછાય છે. ટીના ક્યાં રહે છે? હાલોલમાં. બરાબર. અને તે પહેલાં તો હાલોલમાં એક મેળાની મુલાકાત લે છે અને પછી વડોદરામાં ટ્રેડ ફેરની મુલાકાત. કયા ફેરની? ટ્રેડ ફેર. આ પણ ખાલી જગ્યામાં પૂછાતું હોય છે. ટ્રેડ ફેર એટલે વ્યાપાર મેળાની મુલાકાત લે છે. અને પછી તેની મિત્ર જે ભુજમાં રહે છે એનું નામ છે મીના, એને પત્ર લખે છે. તો અહીંયાથી પત્રની શરૂઆત થાય છે. હાલોલ 25 જુલાઈ 2014, 25 જુલાઈ 2014. ડિયર મીના, પ્રિય મીના. પહેલાં શહેરનું નામ, પછી તારીખ લખેલી છે, પછી જેને લખવાનો છે પત્ર એનું નામ છે. ડિયર કરીને કોને લખે છે પત્ર? મીનાને. તો મીનાનું નામ આપેલું છે કે ડિયર મીના, થેન્ક યુ ફોર યોર લેટર ઓફ 15th જુલાઈ. કે તારા 15મી જુલાઈના પત્ર માટે આભાર. કે તું મને 15મી જુલાઈએ જે પત્ર તે આપ્યો હતો, લખ્યો હતો, એના માટે પહેલાં તો તારો આભાર છે. આઈ વોઝ હેપી ટુ રીડ એબાઉટ યોર વિઝિટ ટુ ધ ધોળાવીરા. કે તારી ધોળાવીરાની મુલાકાત વિશે વાંચીને મને આનંદ થયો. પહેલાં કોણે પત્ર લખ્યો હતો? મીનાએ. મીનાએ ટીનાને પહેલાં પત્ર લખ્યો હતો. એમાં શેના વિશે જણાવ્યું હતું મીનાએ? તો ત્યાં ધોળાવીરા કરીને જે છે એના વિશે તેને જણાવ્યું હતું. તો ટીના પત્ર લખતી વખતે પહેલાં તો એનો આભાર માને છે કે તે ધોળાવીરાની મુલાકાત વિશે જે મને પત્ર લખ્યો હતો તેનો મને ખૂબ જ આનંદ થયો. આઈ વિઝિટેડ 2 ડિફરન્ટ ફેર લાસ્ટ મંથ. કે મેં ગયા મહિને 2 જુદા જુદા મેળાની મુલાકાત લીધી હતી. એન્ડ આઈ વોન્ટ ટુ ટેલ યુ એબાઉટ ધેમ. અને હું તને તેના વિશે કહેવા માગું છું. આજે ટીના 2 મેળાની મુલાકાત લે છે. એક તો વિલેજ ફેરમાં હાલોલમાં જે મુલાકાત લે છે મેળાની એના વિશે, અને બીજું છે વડોદરામાં તે વ્યાપાર મેળાની મુલાકાત લે છે. એ બંને મેળા વિશે ટીના મીનાને પત્રમાં લખે છે. હું તેના વિશે તને કંઈક જણાવવા માગું છું. તો તેની વાત શરૂ કરે છે કે ફર્સ્ટ આઈ વિઝિટેડ અ વિલેજ ફેર. ફર્સ્ટ આઈ વિઝિટેડ અ વિલેજ ફેર બિટવીન હાલોલ એન્ડ પાવાગઢ. પહેલાં મેં હાલોલ અને પાવાગઢ વચ્ચેનો એક ગામ મેળો જોયો. શું કહે છે? કે મેં હાલોલ અને પાવાગઢ વચ્ચેનો એક મેળો જોયો. વી વેન્ટ ધેર ઇન એન ઓટો રિક્ષા. કે અમે ત્યાં ઓટો રિક્ષામાં ગયા હતા. ધેર વેર 2 સ્મોલ ટેમ્પલ્સ આઉટસાઇડ અ સ્મોલ વિલેજ. કે તે નાના ગામની બહાર 2 નાના મંદિરો પણ હતા. ટેમ્પલ્સ એટલે મંદિરો. કે ત્યાં જે એ નાના ગામમાં અમે ગયા હતા ત્યાં 2 નાના મંદિરો પણ હતા. આઈ વેન્ટ ધેર વિથ માય પેરેન્ટ્સ. હું મારા માતા પિતા સાથે ત્યાં ગઈ હતી. વી રીચ ધેર ઇન ધ ઇવનિંગ. ઇવનિંગ એટલે સાંજ. અમે ત્યાં સાંજે પહોંચ્યા. તે મેળામાં, તે ગામમાં અમે ક્યારે પહોંચ્યા? તો સાંજ પડી અમને. ધ ઓપન ગ્રાઉન્ડ બિટવીન ધ 2 ટેમ્પલ્સ વોઝ ફૂલ ઓફ પીપલ. 2 મંદિરો વચ્ચેનું ખુલ્લું મેદાન લોકોથી ભરચક હતું. કે આ 2 મંદિરો વચ્ચે
ત્યાં એક ખુલ્લું મેદાન હતું, ત્યાં ઘણા બધા લોકો હતા, લોકોથી એ ભરચક હતું. મેળામાં તો બધા હોય ને લોકો, એમ મેળામાં તમે પણ ગયા હશો. ત્યાંનું વાતાવરણ કેવું લાગે, ત્યાં બધા લોકો મેળામાં ભેગા થયેલા હોય એટલે આપણને ખૂબ જ મજા પડે. તો એમ ટીના પણ ગઈ હતી મેળામાં, તો તેની મિત્રને પત્ર લખે છે. હવે મેળામાં તેણે શું શું જોયું એનું વર્ણન કરેલું છે કે ધેર વેર મેની શોપ્સ, ત્યાં ઘણી બધી દુકાનો હતી. શોપ્સ એટલે દુકાનો. એમાં કઈ કઈ દુકાનો હતી તેના નામ આપેલા છે. ટોય શોપ્સ એટલે રમકડાની દુકાનો, સ્વીટ શોપ્સ એટલે મીઠાઈઓની દુકાનો, એન્ડ અ કલરફુલ બજાર ઓફ હાઉસહોલ્ડ આઇટમ, અને ઘર વપરાશની ચીજોની રંગીન બજાર ત્યાં લાગતું હતું. બરાબર, ઘર વપરાશની ચીજોની પણ દુકાન હતી. આમ અલગ અલગ પ્રકારની ત્યાં દુકાનો હતી તેની વાત કરી છે. Some children were standing in front of a toy shops. કેટલાક બાળકો રમકડાની દુકાનની સામે ઊભા હતા. They were looking at a small plane. તેઓ એક નાનકડા વિમાનને જોઈ રહ્યા હતા. પ્લેન એટલે વિમાન. તે બાળકો એ દુકાનની સામે શા માટે ઊભા હતા? તો ત્યાં એક નાનકડા વિમાનને જોતા હતા. The shopkeeper was showing them the plane. દુકાનદાર તેમને વિમાન દેખાડી રહ્યો હતો. The children laughed with joy and clapped loudly. કે બાળકો આનંદપૂર્વક હસ્યા અને મોટેથી તાળીઓ પાડી. કે વિમાનને જોઈને બાળકો ખૂબ જ આનંદપૂર્વક હસે છે અને તાળીઓ પાડે છે. તો આજ માટે આપણે આટલું રાખીએ. પહેલાં આના મિનિંગ લખાઈ દઈએ, પછી નેક્સ્ટ પીરિયડમાં આપણે પાઠ પૂરો કરાવી દઈશું. તો ચોપડામાં લખીશું આપણે એક્ટિવિટી 3 મિનિંગ્સ, શબ્દાર્થ. પહેલો લખીશું, એમાં લેટર 3 લીટી છોડવાની છે તમારે બધામાં. LETTER લેટર એટલે પત્ર. પછી લીવ્સ LIVES લીવ્સ એટલે રહેવું. પછી લખીશું ટાઉન TOWN ટાઉન એટલે નગર અથવા શહેર. એના પછી સરાઉન્ડેડ બાય SURROUNDED સરાઉન્ડેડ બાય BY એટલે થી ઘેરાયેલું અથવા ની આસપાસ. સ્મોલ SMALL સ્મોલ એટલે નાનું. વિલેજ VILLAGE વિલેજ એટલે ગામ. ફાર FAR ફાર એટલે દૂર. લાસ્ટ મંથ LAST MONTH લાસ્ટ મંથ એટલે ગયા મહિને. વિઝિટ VISIT વિઝિટ એટલે મુલાકાત લેવી. ફેર FAIR ફેર એટલે મેળો. નિયર NEAR નિયર એટલે નજીક. ટ્રેડ ફેર TRADE FAIR ટ્રેડ ફેર એટલે વ્યાપાર મેળો.
હેપી, HAPPY, હેપી એટલે ખુશ. ડિફરન્ટ, DIFFERENT, ડિફરન્ટ એટલે અલગ અલગ, જુદું. ટેમ્પલ્સ, TEMPLES, ટેમ્પલ્સ એટલે મંદિરો. આઉટસાઇડ, OUTSIDE, આઉટસાઇડ એટલે બહાર. પેરેન્ટ્સ, PARENTS, પેરેન્ટ્સ એટલે માતા પિતા. રીચ, REACH, રીચ એટલે પહોંચવું. ઇવનિંગ, EVENING, ઇવનિંગ એટલે સાંજ. ઓપન ગ્રાઉન્ડ, OPENGROUND, ઓપન ગ્રાઉન્ડ એટલે ખુલ્લું મેદાન. પીપલ, PEOPLE, પીપલ એટલે લોકો. શોપ્સ, SHOPS, શોપ્સ એટલે દુકાનો. ટોય, TOY, ટોય એટલે રમકડા. સ્વીટ, SWEET, સ્વીટ એટલે મીઠાઈ. કલરફુલ, COLOURFUL, કલરફુલ એટલે રંગબેરંગી. હાઉસહોલ્ડ, HOUSEHOLD, હાઉસહોલ્ડ એટલે ઘર ઉપયોગી. આઇટમ, ITEM, આઇટમ એટલે વસ્તુ અથવા ચીજ. ચિલ્ડ્રન, CHILDREN, ચિલ્ડ્રન એટલે બાળકો. પ્લેન, PLAN, પ્લાન એટલે વિમાન. શોપકીપર, SHOPKEEPER, શોપકીપર એટલે દુકાનદાર. શો, SHOW, શો એટલે બતાવવું. લાફ, LAUGH, લાફ એટલે હસવું. જોય, JOY, જોય એટલે આનંદપૂર્વક. ટુ ક્લેપ, TO2CLAP, ટુ ક્લેપ એટલે તાળી પાડવી, તાળીઓ પાડવી. લાઉડલી, LOUDLY, લાઉડલી એટલે મોટેથી અથવા મોટા અવાજે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે મિનિંગ લખાયા એને તમારે 3 વાર લખીને યાદ કરવાના છે અને નોટબુકમાં બીજું શું લખવાનું છે તો ટીક કરી લો. હોમ લર્નિંગમાં આપણે એક્ટિવિટી 1 એના પ્રશ્નોના જવાબ 1, 2 ને 3 મેં લખાય નોટબુકમાં તમારે લખવાના છે. પ્રશ્ન લખીને નીચે જવાબ અને 1 લીટી છોડી દેવાની. પછી એક્ટિવિટી 2માં તો આપણે કંઈ કરવાનું નથી, ખાલી અંદર જે ચિત્રની નીચે
સેન્ટેન્સ હતા એ લખાવી દીધા છે. અને બસ એક્ટિવિટી 3માં તો મેં તમને મિનિંગ લખાય એને યાદ કરવાના છે અને 3 વખત લખવાના છે. હવે નેક્સ્ટ ટાઈમ આપણે આ પાર્ટ પૂરો કરીને એના મિનિંગ લખાવી લઈશું.